આવતીકાલે રવિવારના રોજ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો અભિયાન હાથ ધરવામાં આવશે. અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં કુલ 300 જેટલા બૂથ ઉપર 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર હાસોટની જનતાને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાની અપીલ કરી હતી. આવતીકાલે પોલિયો રસીકરણ થનાર છે, તેમાં અંકલેશ્વર મત વિસ્તારની અંદર લગભગ 300 જેટલા બૂથો દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીકરણ કરવાને કારણે પોલિયો મુક્ત ગુજરાત બને એ જે સરકારની નેમ છે, ત્યારે આવતીકાલે તમામ ગામના મારા વડીલોને, યુવાઓને, બહેનોને વિનંતી છે કે આપના ફળિયામાં, આજુબાજુમાં 0 થી 5 વર્ષના બાળકોએ એમને ફરજિયાત આ પોલિયો રસીકરણ કરાવીએ એવી આપને વિનંતી કરું છું.